જો તમે ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવેલી હોય તો આ વિડીયોમાં આપણે વાત કરશું કે તમે જે ફોર્મ ભરેલું છે ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે એ એપ્રૂવ થયું કે રિજેક્ટ તે તમે કઈ રીતે ચેક કરી શકો છો। જો રિજેક્ટ થયું હશે તો રિજેક્ટ થવાનું કારણ પણ તમને જણાવવામાં આવશે અને રિજેક્ટ કે એપ્રૂવ જે કંઈ પણ થાય તે બંનેની તારીખ પણ તમને જણાવવામાં આવશે। તો આ વિડીયોમાં આપણે શીખવાના છીએ। સૌપ્રથમ પોતાના ફોનમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેશો, ત્યારબાદ અહીં તમે ટાઈપ કરશો ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત, એટલે તમારા પાસે jjfr.agristek.government.in આ સાઇટ આવી જશે। આના પર તમારે ક્લિક કરવાનું છે। દોસ્તો તમારા પાસે મહારાષ્ટ્રની પણ સાઇટ આવશે MHFR વાળી, પરંતુ તેમાં તમારે ક્લિક કરવાનું નથી કારણ કે તે મહારાષ્ટ્રની છે। અહીં ગુજરાત વાળી જે GJFR વાળી સાઇટ છે એના પર અહીં તમારે ક્લિક કરી દેવાનું અને હું આ ગુજરાતની સાઇટની લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, એટલે તમે ત્યાં આગળથી સીધું ક્લિક કરીને પણ આ ગુજરાતની એગ્રીસ્ટેકની સાઇટ પર આવી શકશો। ત્યારબાદ લોગિન પેજ તમારા પાસે આવી જશે તો અહીં ઓફિશિયલ ઉપર ક્લિક હશે તો તમારે અહીં ફાર્મર આના પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ તમે એગ્રીસ્ટેક સાથે જે મોબાઈલ નંબર લિંક કરેલો છે તે મોબાઈલ નંબર તમારે અહીં એન્ટર કરવાનો છે અને અહીંયા પાસવર્ડ તમારે એન્ટર કરવાનો છે જે તમે એગ્રીસ્ટેકમાં આઈડી બનાવતી વખતે નાખેલો હતો। પરંતુ જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો એક બીજો સરળ રસ્તો છે, તમે અહીં OTP પર ક્લિક કરી લેશો અને તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે, એ OTP તમે અહીં એન્ટર કરી દેશો। ત્યારબાદ આ કેપ્ચા અહીં એન્ટર કરી દેશો અને નીચે લોગિન પર ક્લિક કરશો। ત્યારબાદ મિત્રો તમારા એગ્રીસ્ટેકનું આઈડી ખુલી જશે તો હવે તમારે અહીં 3 લાઇન જે દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે, એટલે તમારી પાસે આવા બધા વિકલ્પ આવી જશે। હવે અહીં તમારા પાસે બીજા નંબરનો વિકલ્પ છે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ, આના પર ક્લિક કરી દેવાનું, એટલે તમારા પાસે આવી બધી ડિટેલ આવી જશે જેમાં સૌપ્રથમ તો એનરોલમેન્ટ આઈડી અને સેન્ટ્રલ આઈડી હશે અને ખાસ મહત્વની વાત અહીંયા એપ્રુવલ સ્ટેટસ તમને જણાવી દેવામાં આવશે। જેમ કે તમે જોઈ શકો છો મારું જે સ્ટેટસ છે તે હાલમાં પેન્ડિંગ છે, એટલે કે મેં ફાર્મર રજિસ્ટ્રી કરી લીધું પરંતુ હજી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી એને અપ્રૂવ કરવામાં આવેલું નથી, અપ્રૂવ કે રિજેક્ટ કરવામાં આવેલું નથી। તમારું જ્યારે અપ્રૂવ થશે તો પણ તમને અહીં દેખાડશે અને જો કોઈ કારણોસર રિજેક્ટ કરવામાં આવશે તો પણ અહીં રિજેક્ટ લખેલું દેખાડવામાં આવશે। અપ્રૂવ થશે તો અહીં અપ્રૂવ એમ લખેલું હશે અને અહીં તમારું ફાર્મરનું નામ એટલે ફાર્મર નામ એટલે કે તમારું નામ આવી જશે। અહીં તમે જે તારીખે ફાર્મર રજિસ્ટ્રી કરી હતી તે તારીખ દેખાડવામાં આવશે અને અપ્રુવલ કે રિજેક્શન ડેટ તમને અહીં દેખાડી દેવામાં આવશે, મંજૂર કે નામંજૂરની તારીખ અહીં જોવા મળશે અને જો કોઈ કારણોસર તમારું ફાર્મર રજિસ્ટ્રી રિજેક્ટ થયેલું હશે તો તે શા કારણે રિજેક્ટ થયેલું છે તે તમને અહીં દેખાડી દેવામાં આવશે, જેથી તમે તે ભૂલ સુધારી અને બીજી વખત એન્ટ્રી કરી શકો, ફાર્મર રજિસ્ટ્રી કરી શકો।